સેવન્થ ડે સ્કૂલમાં નયન સતાણીની હત્યાનો મામલો સામે આવ્યો છે। ડીઈઓએ બનાવેલી કમિટી આજે તપાસ હાથ ધરશે। શાળાએ રજૂ કરેલા ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવશે। શાળામાં કરાયેલી વ્યવસ્થાની પણ સમીક્ષા કરવામાં આવશે। સીસીટીવી, નવી સિક્યોરિટી એજન્સી અને એમ્બ્યુલન્સ સહિતની વ્યવસ્થાની ખાતરી આપવામાં આવી છે। સેવન ડે સ્કૂલમાં વિદ્યાર્થીની થયેલી હત્યા બાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા 5 સભ્યોની કમિટી બનાવવામાં આવી છે અને ગતરોજ પણ શાળા સંચાલકોએ ડીઓ સમક્ષ પોતાનો ખુલાસો કર્યો છે કે વ્યવસ્થાઓ જે છે તે હવે ચુસ્ત કરવામાં આવી છે। હાલમાં મેં ઉપસ્થિત છીએ સેવન ડે સ્કૂલમાં, ત્યાં પણ આપણે બતાવશું કે શાળા દ્વારા સીસીટીવી જે છે તે લગાવવામાં આવી ચૂક્યા છે। શાળાના મેઇન ગેટની બહાર જ આ પ્રકારથી 5 જે સીસીટીવી કેમેરા છે તે લગાવવામાં આવ્યા છે। સાથે સાથે વાત કરવામાં આવે તો દરેક કેમ્પસની અંદર સીસીટીવીની સંખ્યા જે છે તે પણ વધારી દેવામાં આવી છે। ખાસ કરીને સિક્યુરિટી એજન્સીની સામે પણ પ્રશ્ન ઊભો થયો હતો કે વિદ્યાર્થી તડપતો રહ્યો તેમ છતાં પણ સિક્યુરિટી દ્વારા કોઈપણ પ્રકારની જે છે તે હેલ્પ કરવામાં ન આવી, તેને લઈને પણ સિક્યુરિટી એજન્સી જે છે તે બદલી નાખવામાં આવી છે। પહેલાં શાળાની અંદર 15 જેટલા સિક્યુરિટી જવાનો જે છે તે તૈનાત રહેતા હતા, તેની સંખ્યા પણ હવે વધારીને 30 કરી દેવી હોવાનો દાવો જે છે તે શાળાએ કર્યો છે। પોલીસની પણ ચુસ્ત બંદોબસ્ત જે છે હાલમાં શાળામાં જોવા મળી રહ્યો છે। ડીઓએ પણ કહ્યું છે કે પોલીસનો રિપોર્ટ જે છે તે આવ્યા બાદ જ શાળા જે છે તે શરૂ થઈ શકે છે, એટલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તો ખાસ અહીંયા છે જ, પરંતુ ડીઓ દ્વારા પોલીસ તંત્ર પાસે પણ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે પ્રકારનો રિપોર્ટ જે છે તે માંગ્યો છે કે કયા પ્રકારની વ્યવસ્થાઓ છે અને શું શાળા ચાલુ કરી શકાય તો વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નહીં થાય તેનો પણ એક રિપોર્ટ જે છે તે માંગવામાં આવ્યો છે। હાલ પણ કમિટી જે છે તે આવી છે અને સમગ્ર મામલે જે છે તે તપાસ કરી રહી છે, કારણ કે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આ સમગ્ર કેમ્પસને લઈને 16 જેટલા દસ્તાવેજો જે છે તે માંગવામાં આવ્યા હતા, કારણ કે કોર્પોરેશનની જગ્યા છે અને તેમાં શાળાનું બાંધકામ કરવામાં આવ્યું છે, ત્યારે તેની એનઓસી સહિતના મુદ્દાઓ જે છે તેનો રિપોર્ટ જે છે માંગવામાં આવ્યો હતો। જોઈ શકાય છે કે આ જે એડમિન ઓફિસ હતી તેમાં પણ તોડફોડ કરવામાં આવી હતી, તે પણ હવે વ્યવસ્થા જે છે તે ચુસ્ત કરી દેવામાં આવી છે અને શાળાનું મકાન જે છે તે શિક્ષણને યોગ્ય છે કે નહીં તેનો રિપોર્ટ જે છે તે માંગવામાં આવ્યો હતો। સીસીટીવી જે બતાવશું, કારણ કે જે નયન હતો તે આ જ ગેટથી અંદર એન્ટર જે છે તે થયો હતો અને અહીંયા જ જે છે તે ફસડાઈ પડ્યો હતો, પરંતુ તેની મદદ જે છે તે કરવામાં નહોતી આવી અને વાલી દ્વારા તેને સીધો હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો। જોઈ શકાય છે કે આ સીસીટીવી જે છે તે પણ હવે અહીંયા નવા લગાવી દેવામાં આવ્યા છે। જે જૂનો સીસીટીવી હતો તે શાળામાં થયેલી તોડફોડમાં તે તોડી નાખવામાં આવ્યો હતો, તે હવે શાળા દ્વારા નવો લગાવવામાં આવ્યો છે। ઉપરાંત સીસીટીવીની સંખ્યા જે છે તે પણ કેમ્પસમાં વધારી દેવામાં આવી છે। એમ્બ્યુલન્સ પણ રાખવાનો આદેશ જે છે તે કરવામાં આવ્યો છે। હાલમાં શાળામાં એમ્બ્યુલન્સ જે છે તે જોવા નથી મળી રહી અને સ્ટાફ નર્સ જે છે તે પણ શાળામાં રાખવાનો આદેશ જે છે તે કરવામાં આવ્યો છે અને તેનો આગળ પણ શું કાર્યવાહી થઈ શકે છે તેનો પણ રિપોર્ટ જે છે તે હાલ ડીઓ સમક્ષ જે છે તે કરવામાં આવશે। કમિટીની રચના જે છે તે કરવામાં આવી હતી, તે કમિટી પણ આજે આવી છે અને સમગ્ર રિપોર્ટ જે છે ડોક્યુમેન્ટ ચકાસશે અને ત્યારબાદ તેનો રિપોર્ટ જે છે તે સરકારમાં સબમિટ કરશે અને ત્યારબાદ શાળા શરૂ કરવી કે નહીં તે અંગે નિર્ણય કરાશે। કેમેરામેન ઓમ પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।